નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. આજે સોમવતી અમાસ સાથે સૂર્યગ્રહણ જે ભારતમાં નહીં દેખાય ત્યારે આજની અમાસનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે ડભોઈના કરનાળી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડ્યા હોય તેવામાં હાલ ગરમીથી ત્રસ્ત રાહદારીઓને રાહત મળે તે માટે સેવા પરમો ધર્મના સૂત્ર સાથે અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની પ્રેરણાથી ડભોઈ તાલુકાના માની કૃપા સેવા ગ્રુપ દ્વારા ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર આવેલ ખુશી પ્રદાયન હનુમાનજી મંદિર સિદ્ધપુર ચંદવાડા મધ્યમાં રોડ ઉપરથી પસાર થતા શિવ ભક્તોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. માની કૃપા ગ્રુપના સભ્યો ઠાકોર સંજુભાઈ માંગરોળ, રોહિત જગદીશભાઈ ભીમપુરા, ઠાકોર પ્રિતેશ સિદ્ધપુર, પટેલ ભૂમિત વડોદરા, ઓડ મહેશભાઈ ભીલાપુર અને ઠાકોર પ્રિતુલભાઈ આનંદ સહિત ભક્તો દ્વારા છાશ વિતરણની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી, જેમાં 1000 લીટર છાશ દિવસ દરમિયાન વિતરણ કરવામાં આવી. રાહદારીઓ ધગધગતી ગરમીમાં ઠંડી છાશ આરોગી રાહત અનુભવે તો આગામી સમયમાં આ જ રીતે સેવા ચાલુ રાખવા આવતી અમાસમાં ભોજન સહિતની સેવાઓ કરવામાં આવનાર હોવાનું યુવકો દ્વારા જણાવાયું હતું. આજ રોજ કુબેર ભંડારી અમાસ હોવાથી માની કૃપા ગ્રુપ દ્વારા અને શૈલેષભાઈ મહેતા આપણા ડભોઈના ધારાસભ્ય શ્રીના પ્રેરણાથી અહીંયા છાશનું આયોજન અમે રાખેલ છે અને સવારથી અત્યાર સુધી 1000 લીટર ઉપરાંત છાશનું વિતરણ કરવાની તૈયારી કરેલી છે અમે. અને આગામી અમાસ નિમિત્તે ભોજન હાથે ભંડારો કરવાની વ્યવસ્થા રાખી છે, જેથી દરેક માઈ ભક્તોએ અહીંયા લાભ લઈને જવા વિનંતી. 42 ડિગ્રી ટેમ્પરેચરની અંદર આ લોકો જે રીતે છાશનું વિતરણ કરે, લોકોની સેવા કરે છે, ખરેખર સરાહનીય છે. અમે લોકો કરનાળી દર્શન કરીને આવ્યા. ખરેખર લોકોને પાણી અને પીવા માટે છાશની બહુ ખરેખર જરૂરિયાત છે અને આમનું જોઈને બીજા લોકોને બી પ્રેરણા મળે કે લોકોની રસ્તે ચાલતા લોકોની સેવા કરે અને પાણી પીવડાવે. અને ખરેખર આટલા તાપની અંદર ટેમ્પરેચરમાં આ લોકો ઊભા રહીને જે સેવા કરે છે શીખ રહેવા પાત્ર વસ્તુ. બ્યુરો રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.